હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતની અંદર દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય, પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 9 વિષય સંસ્કૃત દ્વિતીય પરીક્ષા પેપર કુલ ગુણ 50, તો આપણે 50 માંથી 50 ગુણ સંસ્કૃતની અંદર પણ મેળવી શકાય, બરાબર। તો ચાલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, સેક્શન 1 ગદ્ય વિભાગ। અધોતતસ્ય ગદ્ય ખંડસ્ય માતૃભાષાયામ અનુવાદમ કુરુત। માતૃભાષામાં અનુવાદ કરવાનો છે, તો અનુવાદ છે। ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ સીમડાનું ઝાડ હતું। જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા। તેઓમાં લઘુપતનક નામનો એક કાગડો પણ હતો। હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો। અથવા બીજો છે, આપેલ ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ તમારે ફરીથી લખવાનો છે। દુનિયામાં જે વસ્તુ એકને ગમે છે તે બીજાને ગમતી નથી, એટલે આ સંસાર વિચિત્ર રુચિઓ વાળો છે। એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે, વળી જુદા જુદા પરિવારોમાં જન્મેલા માણસોની વાત શું કરવી। હવે બહુ બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પેપરો જોઈએ છે, તો મળી જશે ભાઈ। 30 થી પણ વધુ પ્રશ્નપત્રો છે વિદ્યાર્થી મિત્રો। ગણિત અને વિજ્ઞાનમાં હજી તકલીફ છે, તમને ગણિત ભૂમિતિ વિજ્ઞાનના સરસ મજાના પાઠ નથી આવડતા, કલ્પેશ સર કોલડિયા, કલ્પેશ સર વિરડિયાના વિડીયો લેક્ચર લઈ લો। ગણિત જોતું ગણિત, વિજ્ઞાન જોતું વિજ્ઞાન, બંને જોતું બંને। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। સામાજિક વિજ્ઞાન પરેશના વિડીયો યુટ્યુબમાં, રાકેશ સરના ઇંગ્લિશના, ધારા મેડમના ગુજરાતીના। ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં ધોરણ 9 માં જઈ તમે પ્લાન મેળવી લો। 3 થી 12 માં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ લેવાના। ચાલો, નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તરો વિકલ્પોમાંથી શોધીને લખો। વલ્ભી કેશામ રાજધાની આશિતઃ મૈત્રકાણામ, વૃદ્ધ કિદર્શ આશિતઃ મરણાસન્નઃ, પરસ્ય દુર્ગુણોનાવાદ કસ્મે રોચતે ઈર્ષ્યાગ્રસ્ત્યાય। નીચે આપેલી પ્રશ્નના ઉત્તર માતૃભાષામાં લખવાના છે, કોઈ પણ એક। શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું તેનો જવાબ આપેલો છે મિત્રો, આ પીડીએફ તમે મેળવી શકો છો। કુલાચાર એટલે શું? અને હા, તમારી શાળામાં પેપર લેવાઈ જાય એટલે 9093454645 આપણે જે અહીંના વોટ્સએપ નંબર છે એ વોટ્સએપ ઉપર તમારે વ્યવસ્થિત પીડીએફ બનાવી અને તમારે એને મોકલવાની રહેશે, બરાબર, જેથી કરીને આપણે એનું સોલ્યુશન મૂકી શકાય। નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખો। સંસારમ કિદશ વિચિત્ર રુચિ રયમ સંસારઃ, એકસ્મિન પરિવારે જાતાનામ કા ભિન્ના ભવતિ, એકસ્મિન પરિવારે જાતાનામ રુચિ ભિન્ના ભવતિ, કચ્છિદઃ મધુરમ રોચયતે। સેક્શન બી પદ્ય વિભાગ। આપેલા શ્લોકના અનુવાદના દોષને દૂર કરી અનુવાદ ફરીથી લખો। સારું ચરિત્ર, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતા અને સારા મિત્રોનો સંગ્રહ, ચોર ચોરી ન શકે તેવી આ 5 બાબતો અવિનાશી ખજાનો છે। અથવા શબ્દ પેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શ્લોકનો અન્વય પૂર્ણ કરી ફરીથી લખો। તો દશરથા નામ રાજા, રથ કુંજર વાજીમાન, પુણ્યશીલા મહાકીર્તિ, રુજુ મહાયશા। વિકલ્પો: મિત્રમ કદા શત્રુતામ ઇતિ કાલ વિપર્યયે, પાપસ્ય કારણમ કિમ લોભઃ, મેઘસમ કિમ ન અસ્તિ તોયમ, રામ વૃતાંતમ કા વર્ણયતિ હનુમાન। માતૃભાષામાં જવાબ લખો, કોઈ પણ એક અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? 5 અક્ષય નિધિ કયા કયા છે? ત્યાર પછી શ્લોક પૂરતી કોઈ પણ એક, શન્ને પંથા અગ્નિ મિલે, બરાબર। સેક્શન સી નાટ્ય વિભાગ છે। નાટ્ય વિભાગમાં માતૃભાષામાં અનુવાદ કરો। સૈનિક: મહારાજનો જય થાવ, મહારાજને શુભ સમાચાર આપું છું, ગાયોનું અપહરણ જીતી લીધું છે, ધૃતરાષ્ટ્ર પુત્ર કૌરવો નાસી ગયા છે। રાજા: તારો આનંદ જાણે અપૂર્વ છે, બોલ સેનાથી તું વિસ્મય પામ્યો છે। સૈનિક: વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે, સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાયો છે। રાજા: કઈ રીતે અત્યારે પકડાયો? અથવા અનુવાદ દોષ છે એને દૂર કરી ફરીથી લખો। સંન્યાસી: કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે? દ્વારપાળ: મહારાજ પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે।
સંન્યાસી સાચો, આ તારો અપરાધ માફ કર્યો. ચલો કોણ બોલે છે તે લખો. ભવાન કા વર્તતે ભોજા કો અત્ર સંદેહ સર્વિલ સાધુ માર્ગમ આદેશ્ય. તો એમાં આવશે સંન્યાસી. કોઈ પણ એક માતૃભાષામાં જવાબ લખો. શસ્ત્રને વિશે ભીમનો શો મત છે? સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે? ત્યાર પછી કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો. ગણેશ કલમેન લિખતી, જનાશભામ ગચ્છન્તિ, ધારાદેશી ગુણાનામ પૂજા ભવતી. વ્યાકરણ વિભાગ છે મિત્રો. સમાનાર્થી શબ્દ છે પવના અનિલઃ, દેવાનો વિરુદ્ધાર્થી દાનવઃ. વર્તમાન કાળનું અન્ય પુરુષ બહુવચનનું રૂપ પઠંતી. સામાન્ય ભવિષ્યકાળનું ઉત્તમ પુરુષનું રૂપ કથયિષ્યામિ. પુલ્લિંગ શબ્દ શ્યુતઃ, સ્ત્રીલિંગ શબ્દ મક્ષિકા, નપુંસકલિંગ સલિલમ. રેખાંકિત પ્રદશ્ય કૃદંત પ્રકાર હેત્વર્થ કૃદંત. અધોદતેભ્ય સંધિ વિચ્છેદ તત્રેવ તત્ર વત્તાયવ. સંધિયુક્તમ સંધિ જોડો પુનઃવત્તાયમ પુનરેયમ. શૈક્ષણિક સંયુક્ત વિભાગ. ગદ્યખંડ વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે. મયુર કીદર્શ વિહગ મયુર અતીવ સુંદરો વિહગ અસ્તિ. મયુરસ્ય પુચ્છમ કીદર્શમ મયુરસ્ય પુચ્છમ મનોહરમ અસ્તિ. કદા મયુર હર્ષેણ નૃત્યતિ યદા ધનાનામ ગર્જન શ્રૂયતે તદા મયુર હર્ષેણ નૃત્યતિ. જોડકા જોડો. નારાયણ પંડિત હિતોપ્રદેશ મહાકવિ કાલિદાસ કુમાર સંભવ મહર્ષિ વાલ્મીકી રામાયણ. ત્યાર પછી રેખાંકિતાની પદાની શુદ્ધાની કર્તવા ગદ્યખંડ પુનઃ લિખત. તો ગાંધી આ રીતે આવશે, શાંત આ રીતે આવશે, વયમ આ રીતે આવશે અને સેવામ આ રીતે આવશે. માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર તમારે લખવાનું છે. ધન ચંચળ છે, મન ચંચળ છે, જીવન અને જુવાની ચંચળ છે. આ બધું આવજા કરનારું છે. માત્ર કીર્તિ જીવે છે. ત્યાર પછી ઉત્સાહી માણસોને માટે કંઈ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે. તો વિડીયો પોઝ કરીને લખતું જવાનું. તો બધા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે બેસ્ટ ઓફ લક. તમારા મિત્રો દોસ્તોને શેર કરશો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.